ગોરવા પંચવટી ખાતે આવેલ મહાકાળી મંદિરના મેદાનમાં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોરવા પંચવટી ખાતે આવેલ મહાકાળી મંદિરના મેદાનમાં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કિન્નર અખાડાના મહામંડલેશ્વર જગતગુરુ હેમાંગી સખીમાં ઉપસ્થિત રહ્યા હતા. આદિત્ય યાગ અને ચંડી યાગના શુભ અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં સવારથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું. યાગના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કિન્નર અખાડાના મહામંડલેશ્વર જગતગુરુ હેમાંગીની સખીમાએ સનાતન ધર્મના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ એ જ સાચો ધર્મ છે. તેમણે લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મા ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભક્તોની સુવિધા માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ભક્તોએ આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી. વડોદરામાં આજે વર્ષો પછી આવી છું અને મા ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ એમને મને આમંત્રણ આપ્યું છે કે અહીંયા તમે પગલાં પાડો. સત્સંગ રાખ્યું છે એમને અને જેટલું થાય એટલું આપણે વડોદરામાં પ્રચાર પ્રસાર કરવાનો અને જીવને એકત્રિત કરવાનો, જોડવાનો અને સનાતન ધર્મનો ડંકા વગાડવાનો, આગાસ કરવાનો હર સ્ટેટમાં જઈને. તો વડોદરામાં મને ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ, આપણા તુષારભાઈ છે, આપણા પુષ્પક પંચાલ છે, આપણા ડૉક્ટર યોગેશભાઈ છે, તે બધાએ મળીને મને અહીંયા ઇન્વિટેશન આપ્યું કે આવો તમે સત્સંગ કરો અને ગૌશાળા અને વૃદ્ધ આશ્રમ માટે જે આ ટીમ મળીને કાર્ય કરી રહી છે એમાં પણ હું સહભાગી થઈને સત્સંગ કરીને પ્રચાર પ્રસાર કરીને ભાગવત કરીને બધાને જોડીને આપણે સરસ કાર્ય વડોદરામાં કરવાનું છે કે વડોદરાથી સનાતન ધર્મનો મોટો શંખનાદ થાય. મારું આ વડોદરા જન્મ સ્થાન છે. આ જન્મ સ્થાનથી હું શંખનાદ કરવા માંગુ છું કે સનાતન ધર્મ, હિન્દુત્વનો ડંકો પૂરા વર્લ્ડમાં લહેરાય અને શરૂઆત વડોદરાથી. જો વિવાદ એ હવે તો એ કુંભ ખતમ થઈ ગયો, ટોપિક ખતમ થઈ ગઈ, મગર તમે મને પૂછ્યું છે તો મેં ક્લિયર કહી દઉં. રાતોરાત કોઈ વ્યક્તિ આવે મોઢું પકડીને એને અને પછી એને મહામંડલેશ્વરના પદ ઉપર બેસાડી દેવાનું. હા, હવે મહામંડલેશ્વર પદ જે છે એ ગરિમામય પદ છે. મહામંડલેશ્વર પદ શું છે? એ ગરિમામય પદ છે. સનાતન ધર્મનો ટોપ મોસ્ટ પદ કહેવાય. મમતા કુલકર્ણી રાતોરાત આવે, રાતોરાત સંન્યાસ દીક્ષા થઈ જાય, રાતોરાત બધું કાર્યક્રમ થઈ જાય, ક્રિયાક્રમ પણ થઈ જાય અને સવારે ઉઠીને મહામંડલેશ્વર. હવે મેં અગર એના ઉપર આવાજ ઉઠાવ્યું, વિરોધમાં ઊભી થઈ, તો મેં ખોટું કર્યું યા સાચું કર્યું એ તમે મને જણાવો. મારું કર્તવ્ય છે સનાતન ધર્મની રક્ષા કરવા. ચંદ કોડીઓના દામમાં મહામંડલેશ્વરનું પદ નહીં વેચવાનું હોય. એ વેચી કાઢ્યું, મમતા કુલકર્ણીને બનાવી દીધું. હવે એવી રીતે આવતા ટાઈમે આજે મમતા કુલકર્ણીને બનાવ્યું, કાલે તમે કહો કે ભાઈ અમે રાખી સાવંતને બનાવી દઈએ મહામંડલેશ્વર, સની લિયોનીને બનાવી દઈએ મહામંડલેશ્વર. હા, એવી રીતે સલમાન ખાનને લઈને એને કહીએ અમે મહામંડલેશ્વર બનાવી દઈએ. એવું થોડી ચાલે. મજાક નથી સનાતન ધર્મ. તમારે આવું છે, આવો ચરણોમાં બેસો, દીક્ષા લો. ગુરુ દીક્ષા બધાય લઈ શકે, મગર મહામંડલેશ્વર પદ નહીં લઈ શકે. જ્યાર સુધી તમે ગુરુના શરણમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન ના કરો ત્યાર સુધી યોગ્યતા ના હોય મહામંડલેશ્વર.
હવે જેને મહામંડલેશ્વર એને આપ્યું એ પોતે ધર્મના માર્ગમાં નહોતી. એ તથાકથિત આચાર્ય મહામંડલેશ્વર. એટલા માટે જે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયનાથ એને કાઢી મૂક્યું. ભાઈ તમે તમારા પદથી આચાર્ય પદથી મુક્ત, મમતા કુલકર્ણી પણ મુક્ત, બંનેઓને તો મુક્ત કરી દીધું. હવે ત્યાર છતાં પછી પણ કે અમે આચાર્ય છે, અમે મહામંડલેશ્વર છે, અમે કિન્નર અખાડા છે, તો શું કરે? હે ને? એવી રીતે તો સડકો ઉપર કઈ ફરજી આચાર્ય મહામંડલેશ્વર ફરે એ નથી. હવે એમનું બેકગ્રાઉન્ડ શું અગર હું કહું તો એ કિન્નર અખાડાની તથાકથિત પૂર્વ આચાર્ય મહામંડલેશ્વરનું બેકગ્રાઉન્ડ શું છે એ બધાને ખબર છે. એને શાસ્ત્રોનું એબીસીડીનું ખબર નથી. તો મેં કહું એને કેવી કોણે પૂછીને આચાર્ય પદ આપ્યું? જ્યારે ગુરુ જેવો એવી રીતે એનો ચેલો હશે. 10 વર્ષ થઈ ગયું કિન્નર અખાડાનું ગઠન, આજ સુધી કિન્નર સમાજનો ઉત્થાન કેમ નથી થયું? કેમ સનાતન ધર્મના માર્ગ ઉપર કિન્નરો નથી ચાલી રહ્યા? કેમ આજે સડકો ઉપર ઘૂમી રહ્યા છે? તમે પોતાને આવું બધું કહો છો. એટલા માટે મારે મજબૂર થઈને લાસ્ટમાં વૈષ્ણવ કિન્નર અખાડાનું મેં કુંભમાં ગઠન કર્યું અને 25 કિન્નરોને હું મહામંડલેશ્વરનું પદ આપ્યું. અલગ અલગ સ્ટેટમાં, વડોદરામાં પણ હું આપીશ મહામંડલેશ્વરનું પદ, અને એવા વ્યક્તિને આપી જે સનાતન ધર્મનો શંખનાદ કરી શકે. એનીમાં એ યોગ્યતા હોવી જોઈએ.